આપણે કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે પહોંચ્યા છીએ, જે આપણી સાથે હસ્તકલાનું વર્ષોથી કામ કરતા ભારતીબેન ઠાકોર સાથે આપણે આજે વિશેષ મુલાકાત કરી. ભારતીબેન પોતાનું કામ કરી રહ્યા છે, સાથે બીજી બહેનો પણ અહીં છે. તો આપણે ભારતીબેનને પૂછીએ કે ભારતીબેન કેટલા ટાઈમથી અહીં કામ કરે છે અને કેવા કેવા પ્રકારનું હસ્તકલાનું કામ કરે છે. ભારતીબેન, આપણે મેકરમ દોરીનું તમામ આઈટમ બનાવીએ છીએ અને આપણે જે રેશમ દોરી છે એના હિંચકા છે, કૃષ્ણ ભગવાનનો હિંચકો છે, બાળકોનું પારણું છે, તમામ આઈટમ જે કસ્ટમાઇઝ કરીએ છીએ. આ રેશમ દોરી છે, સામે છે એ લાલ લીલી, અને આ છે આપણે મેકરમ દોરી. એના થ્રુ જે ઓર્ડર હોય એ પ્રમાણે કામકાજ કરીએ છીએ. ભારતીબેન, કેટલા ટાઈમથી તમે કામ કરો છો અને કેટલી બહેનો કામ સાથે જોડાયેલી છે? અંદાજે અમે 4 થી 5 વર્ષ થઈ ગયું છે ત્યારથી કામ કરીએ છીએ. અમારી સાથે બહેનો ઘણી બધી જોડાયેલી છે જે કામકાજ કરે છે. અને હાલ આ તોરણ, આ તમામ વસ્તુ આ બહેનોએ બનાવ્યું છે. હિંચકાને અમે બનાવ્યું છે. અને અંદર સોશિયલ મીડિયા થ્રુ તો 40 થી 50 ઉપર બહેનોની સંખ્યા છે અને રૂબરૂમાં આ બહેનો બનાવે છે. બેન, આપને આ કામ કેટલા ટાઈમ કરો છો અને કેટલો ટાઈમ સમય આપો છો? અમે 2 વર્ષથી કરીએ છીએ આ કામ. ભારતીબેને મને શીખવાડી, મારી નણદ છે એમને શીખવાડ્યું, એટલે અમે એમના દ્વારે આ બધું કામ કરીએ. એટલે અમારો ખર્ચો અમે ખુદ કાઢીએ છીએ. કોઈના ઉપર ને ડિપેન્ડ કોઈના ઉપર નહીં રહેતા. અમે અમારો ખર્ચો ખુદ કાઢીએ. અમને શીખવાડી એટલે અમે અમારો ખર્ચો પોતે કરીએ છીએ. આત્મનિર્ભર ભારત એટલે બહેનો રાત દિવસ મહેનત અને મજૂરી કરી અને પોતાનું ગુજરાન કરી રહ્યા છે. બહેનોને કંઈ આ ઓર્ડર લઈ અને અનેક લોકો રાજ્યમાં જે માણસો વસે છે એમને ઓર્ડર આપે છે. તો બેન, આપ રાત દિવસ મહેનત કરો છો અને ઓર્ડર આપો છો, તો આપનું નામ શું છે અને આપ કેટલા ટાઈમથી આ કામ સાથે ભારતીબેન સાથે જોડાયેલા છો? મારું નામ વિનાબેન તેજાજી છે, કુંવારવા. 2 વર્ષથી હું કામ કરું છું એમની જોડે. એટલે હવે તો મને બધું આવડી ગયું, અમે શીખવાડી દીધું છે. એટલે અમે આત્મનિર્ભર બની ગયા છે. અમે પોતપોતાનું કામ કરે. વહેલા કામ કરી 10 વાગે આવી જઈએ, રાતના 2 વાગે 12 વાગ્યા સુધી બધા ભેગા થઈને કામ કરીએ. બને એટલું લોંગ ટાઈમ સુધી તમામ અમારે કાકી છે, ભાભી છે, કુટુંબની જેટલી પણ લેડીઝમાં છે અમે આની અંદર મતલબ જોડેલી છે. બેનું કામકાજ આરું બધું કમ્પ્લીટ રીતે શીખી ગયા છે અને સારું ગ્રુપ હાલ ઓર્ડર પણ અમારે 50 થી 60 હજાર ઉપરનો હાલ ઓર્ડર વેઇટિંગમાં છે. આપણી સાથે ભારતીબેન છે. ભારતીબેન, આપે કેટલા સુધીનો અભ્યાસ કર્યો છે અને કેમ આપને આ કામમાં રસ કર્યો? મેં TYBA ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, 2017માં કમ્પ્લીટ કર્યું છે. અને આ કામમાં એટલા માટે મને રસ પડ્યો કે પહેલી વાર સૌ પ્રથમ મેં એક તોરણ બનાવ્યું હતું અને અમે રામાપીરે રણોજા મોકલ્યું હતું. તો એ વિડીયો અંદાજે મતલબ અમારો વાયરલ થઈ ગયો. એના થ્રુ લોકોની માગ આવી કે અમારે પણ આવું તોરણ બનાવવું છે આ રીતે. પછી ધીમે ધીમે અમે યુટ્યુબમાં સર્ચ માર્યું કે આ રીતે તોરણ બનાવ્યું છે આવી રીતે, તો આગળ કંઈ નવી આઈટમ આવતી છે કે નહીં આવતી. ત્યારે એ ટાઈમમાં મને ખબર ના પડતી કે દોરી કઈ કહેવાય, કઈ રીતે વસ્તુ છે. પણ યુટ્યુબ થ્રુ અમને આ બધી માહિતી મળી અને ધીમે ધીમે રસ લાગ્યો કે ના, ચલો ઘરે બેઠા આપણે કામ સાચવી શકીએ. તો એક લેડીઝ તરીકે જેટલું ગૃહ ઉદ્યોગનું કામ ઘરે બેઠા થતું હોય સારામાં સારું છે. અને એમાં અમારા ઠાકોર સમાજમાં તો વધારે રોકટોક, એમ કે જોબ કરવા માટે ગામડામાં બહુ હોય, એટલે વધારે અમે ઘરે બેઠા કરીએ તો અમને બહુ ગર્વ થાય. અને અમારી ફેમિલી, અમારું કુટુંબ, અમારું સમાજ અમારા ઉપર ગર્વ કરી શકે કે અમારી બહેનો ગામડામાં રહીને પણ આ કામ કરી શકે છે. આ હતા ભારતીબેન, જે પોતે અને પોતાના પરિવારને આત્મનિર્ભર કઈ રીતે બનાવે અને પોતાના પગ ઉપર કઈ રીતે ઊભું ખવડાય અને પોતાનો પરિવાર કઈ રીતે સચવાય, એમની એમને એક હસ્તકલાના ઉદ્યોગ થકી છેવાડાના ગામડામાં જે કુંવારવા જે એમને વાત કરી. આ સાથે ગોવિંદ ચૌધરી, વિડીયો રિપોર્ટ, બનાસકાંઠા.